ગુજરાત પત્રકાર પરિષદ અધિવેશન 2024નું આયોજન દાહોદ જિલ્લામાં કરવામાં આવ્યું। ગુજરાત પત્રકાર પરિષદ અધિવેશન દાહોદ જિલ્લામાં કરવામાં આવ્યું, તેમાં મોટી સંખ્યામાં ગુજરાતના તમામ જિલ્લાના પત્રકારોએ હાજરી આપી। આ ઉપરાંત દાહોદ જિલ્લાના નગરપાલિકા પ્રમુખ, માજી પ્રમુખ ઉપરાંત અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા। ગુજરાત પત્રકાર પરિષદના ગુજરાતના પ્રદેશ પ્રમુખ લાભુ ખત્રોડિયા સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ખત્રોડિયા સાહેબની ઉપસ્થિતિમાં પત્રકારોના પ્રશ્નો તથા તેમના ઉપર થતા અત્યાચારો વિશે માહિતી આપી। ગુજરાત પત્રકાર પરિષદ અધિવેશન દાહોદ જિલ્લામાં કરવામાં આવી હતી। ब्यूरो रिपोर्ट जालमशी वहुनिया, क्राइम पेट्रोलिंग न्यूज़, गरबाड़ा, दाहोद। अदरवाइज क्रिएटिविटी कौन है, कॉपीराइट है। तो उन्होंने कहा अन्नो बन्नो तन, यहाँ पर डिफरेंट डिनोमिनेशन या डिफरेंट जैसे इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, सोशल मीडिया। लाभुभाई कांतरोडिया, प्रदेश अध्यक्ष, गुजरात पत्रकार एकता परिषद। पत्रकार एकता परिषदનું આજે 23મું અધિવેશન એટલે દાહોદ જિલ્લાનું અધિવેશન। દાહોદ જેવા પછાત જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા। ગુજરાતભરમાંથી 50 કરતાં વધુ હોદ્દેદારો હાજર રહ્યા અને નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત શ્રેષ્ઠીઓ, વરિષ્ઠ પત્રકારો બધાની હાજરીમાં આજે મહિલાઓની સંખ્યા પણ ખૂબ સારી હતી અને બધાની હાજરીમાં યોજાયેલ અધિવેશન સુપેરે સફળ થયું છે। એનો યશ અહીંના પ્રમુખ યોગેશભાઈ અને પ્રિતેશભાઈ પંચાલને જાય છે। આજના અધિવેશનની સફળતા માટે દાહોદ જિલ્લાના નાના મોટા તમામ પત્રકારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને આ સંગઠન ખૂબ મજબૂત બને એવી શુભકામના પાઠવું છું। જય હિન્દ, જય ભારત।